નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું વાલોર રીંગણનું શાક। આ વાલોરને આપણે હવે સમારી લઈએ। મિત્રો, આ વાલોરને આપણે સમારી લીધી છે, તમે જોઈ શકો છો। મિત્રો, મેં ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ મૂકી દીધી છે। હવે એમાં આપણે જરૂરિયાત મુજબ તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે અજમો નાખીશું શાકના વઘાર માટે। મિત્રો, અજમો થઈ ગયો છે। હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું। થોડું હલાવીએ, લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી લસણને જરા શેકી લેવાનું। હવે એમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખીશું। થોડું હલાવો એને। એમાં આ શાકભાજી મેં ધોઈને લઈ લીધા છે, વાલોર અને રીંગણ। હવે આપણે એમાં વઘારમાં નાખી દઈશું। ઉપરથી ટામેટા સમારેલા છે એ પણ નાખી દઈશું। હવે એને હલાવો, બધું સારી રીતે મિક્સ કરો। જુઓ મિત્રો, મેં બધું બરાબર હલાવી દીધું છે શાક। જુઓ મિત્રો, મેં શાકને બરાબર ચમચાથી હલાવી દીધું છે। હવે આપણે એને ઢાંકી દઈએ અને ગેસને થોડો ધીરો કરીએ। ધીરા તાપે થોડું થવા દો। જુઓ મિત્રો, શાકને આપણે ધીરા તાપે થોડી વાર થવા દીધું હતું। હવે એને ચમચાની મદદથી થોડું હલાવીને તમને બતાવું છું। જુઓ મિત્રો, શાકને આપણે થોડી વાર ધીરા તાપે થવા દીધું હતું। હવે એમાં તમારે પાણી રેડવું હોય તો રેડી શકો છો, ના રેડવું હોય તો એ એમ જ પણ કોરું કોરું આ શાક થઈ શકે છે। તમારે રસાવાળું ખાવું હોય તો એમાં પાણી નાખી શકો છો। મેં પાણી નાખ્યું છે। વાલોરના દાણા થોડા કઠણ હોય એટલે એને દાણા ચડવા માટે પાણી નાખવું જરૂરી છે। તમારે થોડું નાખવું હોય તો થોડું નાખવાનું, વધારે પ્રમાણમાં રસો જોઈતો હોય તો એ પ્રમાણે નાખવાનું। હવે એને આપણે ઢાંકી દઈએ। મિત્રો, પાણી ગરમ થઈ જાય એટલે ગેસ થોડો સ્લો કરી દેવાનો છે। મિત્રો, આ વાલોર રીંગણનું શાક તમે કુકરમાં પણ બનાવી શકો છો। જુઓ મિત્રો, મેં ઢાંકણ ખોલ્યું છે। હવે શાકમાં થોડું આપણે ચમચાની મદદથી હલાવી દઈએ। થોડું પાણી છે, રસાવાળું બનાવવાનું છે એટલા માટે મેં પાણી નાખ્યું છે થોડું વધારે। હવે ફરી પાછા એને આપણે ઢાંકી દઈએ। મિત્રો, વાલોર રીંગણનું શાક થઈ ગયું છે। હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈએ થોડા। હવે મિત્રો, શાકને હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ।